એટલે મનનો નિગ્રહ. ભાષ્યકારોએ આવું, ગીતા પ્રેસે આવી વ્યાખ્યા કરી છે, જે સીધું ભાષાંતર છે. રામસુખદાસજી થોડા વિસ્તાર કરે છે. આત્મ નિગ્રહ, મનનો નિગ્રહ, મનનો નિગ્રહ, સ્થિરતા, શરીરની બહાર સ્વચ્છતા, અંદરની પવિત્રતા, ગુરુ સેવન, અહિંસા, ક્ષમા આપવાની વૃત્તિ, સરળતા, અદંભીપણું અને શ્રેષ્ઠતાના દાવા ઉપર ચોકડી મૂકે એને મનોરથ પૂર્તિના બધા જ પગથિયાઓ ચડી લીધા. એમ આ ગીતા મને ને તમને, કારણ કે ગીતા સ્વયં માં છે. અમારા જોડિયાવાળા શું ગાય? જય ભગવત ગીતે માં, જય ભગવત ગીતે, હરિય કમલ વિહારી, હરિય કમલ વિહારી, સુંદર સુપુરી. તો ગીતા ગૌરી છે, ગીતા ગ્રંથ છે. ગીતા જેવો ગ્રંથ અને ગીતા ગુરુ છે, ગુરુ બોધ છે, ગુરુ ઉપદેશ. એ ગીતા રૂપી માએ, ગીતા રૂપી ગ્રંથે અને ગીતા રૂપી ગુરુએ આવા થોડાક પગથિયા, આમાં તો બહુ જ છે પણ મને આ 9નો આંકડો ગમે, સ્વાભાવિક છે. અને કદાચ ગુરુ કૃપા અને આપણું સત્યની માત્રા આપણી વધે તો આવું કરી શકાય, આવું થઈ શકાય. શું શ્રેષ્ઠ આપણે યાર, શું શ્રેષ્ઠ, શું શ્રેષ્ઠ, કયા ક્ષેત્રમાં આપણે શ્રેષ્ઠ છીએ? કયું એવું ક્ષેત્ર કે આપણે શ્રેષ્ઠતાનો દાવો કરીએ? કયું નહીં. તો ગુરુ, ગ્રંથ અને ગૌરી આ ત્રણેય આપણા મનોરથોને પૂરા કરે છે. એ આપણા મનોરથોને જાન હું નીકે બસુ સદા ઉર્પુર, જે પંક્તિ આપણે લીધી છે, સુફલ મનોરથ હોવું તુમારે રામ લખન સુની ભય સુકારે, એહી વિધિ સકલ મનોરથ કરહી, આનંદ ઉમગી ઉમગી ઉર ભરહી, જો સુખ સુજસ લોકપતિ ચહી, કરત મનોરથ સકુચત અહી, मुदित मातु सब सखी सहेली, फलित बिलो की मनोरथ बेली, जो विधि पूरब मनोरथ काली, करो तो ही चख पुत्री आली, भूप मनोरथ सुभग बनू, सुख सुविहंग समाजू, भिल्लिनी जिमी छांडन चैत बचनु, भयंकर बाजू, मांगो दूसर बर कर जोरी, पूर्वो नाथ मनोरथ मोरी, मोर मनोरथ सुरतर फूला, फरत करीन जिमी हतेव समूला, मैं सब किन्न तो ही बिनु पूछे, ते ही ते परेव मनोरथ छू छे, सेवा समय देव बन दिना, मोर मनोरथ सुफलन किन्ना, सी सुर सरी कहेव कर जोरी, मातु मनोरथ पूर्व भी मोरी, करत मनोरथ जस जाके जाहि सनई सुरा सब छाके, यही विधि सकल मनोरथ करही, बचन स प्रेम सुनत मन करी, एक मनोरथ बड़े मन माही, सभय सकोच जात कही नाही, राज धर्म सर्वस्व इतनोई, जिमि मन माह मनोरथ गोई, प्रभु आगवनु श्रवण सुनि पावा, करत मनोरथ आतुर धावा, बहु बेशज रघुनाथ जस सुनहि जनर अरुनारी, तीन कर सकल मनोरथ सिद्ध करई त्रिशिरारी, चले वो हर्षि रघुनायक पाही, करत मनोरथ बहुमन माही, देखे हूँ जाय चरण जल जाता, अरुण मृदुल सेवक सुखदाता, निफल हो ही रावण सर कैसे खलके, सकल मनोरथ जैसे विषय मनोरथ पुंज कंज बन, प्रबल तुषार उदार पार, मन कीट मनोरथ दारु शरीरा, जेहन लाग गुण को अस धीरान, विषय मनोरथ दुर्गम नाना, ते सब सूल नान को जान. 29 વખત મનોરથ. તો 29 પ્રકારના મનોરથો ગણી શકાય કે જુદા જુદા વ્યક્તિએ પોતપોતાની માનસિકતા પ્રમાણે. તો આપણે જે ચોપાઈ લીધી છે તે આ છે.
સુફળ મનો રથ હો તુમ્હારે અવિનાશભાઈ વ્યાસ, કમ્પોઝિશન પુરુષોત્તમ ઉપાધ્યાય. તો બાપ થોડોક માનસ મનોરથનો સંવાદ આપણે કર્યો. કથાનો ક્રમ લઉં. આપ સૌ જાણો છો રામચરિતમાનસમાં આટલા ચરિત્રો છે. એક શિવ ચરિત્ર, બીજું જો કે શિવ અને પાર્વતી એક જ છે, અર્ધનારેશ્વર છે એટલે એક જ છે. કાલિદાસ કહે છે ગિરા વાગર્થા વિવ સંપૃક્તો છે, એ તો એક જ છે. છતાં તુલસીદાસજી બે ભાગમાં એને વહેંચે છે. આટલા ચરિત્રો માનસમાં રામચરિત્ર જે છે માનસ અસદગ્રંથ, એમાં આટલા ચરિત્રો છે. પહેલું શિવ ચરિત્ર, બીજું ઉમા ચરિત્ર. વાલ્મીકીની દૃષ્ટિએ તો સીતા ચરિત્ર જ મહત છે એવું વાલ્મીકીજી બહુ સંકલ્પ સાથે પ્રતિપાદન કરે. રામ પાછી છે, પહેલા સીતાનું ચરિત્ર જ મહત છે એવું એની ઉદ્ઘોષણા છે. તો રામચરિત્ર તો છે જ. આ સીતાજી અને રામ કહીએ તો ભિન્ન ન ભિન્ન, એ કહેવામાં ભિન્ન છે, લીલામાં ભિન્ન છે, પણ અભિન્ન છે. એટલે સીતા ચરિત્ર એમાં આવી ગયું. તો રામચરિત્ર તો છે જ, પછી શિવચરિત્ર, ઉમાચરિત્ર, મહત્વનું ચોથું ચરિત્ર છે આ ગ્રંથમાં, એ છે ભરત ચરિત્ર, ભરતનું ચરિત્ર. અને પાંચમું ચરિત્ર છે તે હનુમંત ચરિત્ર, જેની કથા રામચરિતમાનસમાં જામવંતે કહી. એક વખત હનુમાન શંકર ભગવાને પાર્વતીને કીધું કે મારે હનુમાન થઈ જવું છે, મારે આ સુંદરતા, મારે હવે શિવ નથી રહેવું, મારે વાનર થઈ જવું છે. પણ શું સુંદર જાણીને પસંદ કર્યા છે અને હવે તમારે બંદર થવું છે કે નહીં, નથી ફાવતું. પણ કારણ શું છે કે હું દેવ, તમારા બાપા દક્ષ એ પણ દેવ, આ એક જાતિના, એ તમારો બાપ મારા બહુ વાંક કાઢે છે. જ્યાં જોઈએ ત્યારે મારા વાંક, અને જાતિવાળા જ વાંક કાઢે, બીજા કોઈ. હા, આપણી બાજુની જે આગાસી હોય ને એ જ આપણી પતંગ કાપે. હા, રવેચીની પતંગ અંજારવાળો ન કાપી શકે, એ બહુ દૂર પડે, એ ના જ કાપે. એવું છે. દેવ, હું એ દેવ, પણ એ બસ મારા વાંક જ કાઢ્યા કરે, એનો ગાળો બોલે ને આવું બધું કરે. મારે દેવ રહેવું નથી. મારે વાનર બનવું છે, હનુમાન બનવું છે, જેથી કરીને કોઈ મને દોષ ન દે, પણ બધા મારા વખાણ કરે, મને બધા વખાણ. એવું હનુમાનજીએ કીધું. કવિતાવલીમાં તુલસીદાસજી એક પદ લખ્યું છે કે હનુમાનજી લંકા દહન કરીને આવ્યા
પછી વાંદરાઓ એટલા બધા જાતિવાળા કેટલા લોકો એના વખાણ કરે છે આખા પદમાં. ઘણા પૂંછ લઈ લઈને આખે હનુમાનજીનું પૂંછ લે, ઘણા શરીરે અડી નામ પગે લાગે, ઘણા અંકમાલ તુલસીદાસજી શબ્દ વાપરે, ગળે લગાડે, અંકમાલ કરે, ઘણા આમ કરે, ઘણા કે તમે ભૂખ્યા છો એટલે ફળ આપે, ઘણા ફૂલ અડાડીને પાછું માથે લઈ લે. આખા પદમાં શ્રી હનુમાનજીને. મને દેવ હતો ત્યારે કોઈએ મને બહુ ઓલું ન કર્યું, મારે વાનર થવું છે. ઠીક, બીજું કાંઈ? બીજું આ હું શંકર તરીકે રહ્યો ત્યારે સ્મશાન ક્રીડા સ્મરહર પિશાચા, મારી અરે ભૂત પ્રેત અને પિશાચ સિવાય કોઈ રહ્યા જ નહીં. હવે મારે હનુમાન થવું છે, જેથી કરીને ભૂત પિશાચ નિકટ નહીં આવે, બાજુમાં જ ન ચડે, માટે હનુમાન થવું છે. આવા શિવનું ચરિત્ર પ્રથમ રામાયણમાં આવ્યું છે. પહેલું ચરિત્ર શિવનું પ્રથમ કહા મેં શિવચરિત્ર. અને હનુમાનજી જ્યારે લંકા દહન કરીને આવે, શબ્દ કિલકિલા કપીન, વાંદરાઓ જે કિલકિલાટ કરે, જે ખુશ થઈ ગયા છે, હનુમાન આવ્યો. અને કવિતાવલીમાં તુલસીદાસજી સુંદર પદ લખી. તો બાપ હનુમંત ચરિત્ર જે જામવંતજીએ ગાયન કર્યું છે હનુમંત. આ 5 ચરિત્રનું રામચરિતમાનસ પંચામૃત છે. આ પંચામૃત શિવ પાર્વતી એ 2 ગણો 2, 1 ગણો તો 1. રામ સીતા સ્વતંત્ર, ત્રીજા ભરતનું ચરિત્ર, હનુમાનજીનું ચરિત્ર. આમ 5 ચરિત્રોનો આ સમૂહ છે રામચરિત્ર. એમાં તુલસીદાસજી પ્રથમ શિવ ચરિત્રથી આ કથાનો આરંભ કરે છે. પરંતુ એના પહેલા ગઈકાલે આપણે હનુમાનજીની વંદના કરી અને ત્યાર પછી વંદના પ્રકરણમાં તુલસીદાસજી ભગવાનના રામરાજ્યના અભિયાનમાં જેમણે જેમણે સહયોગ કર્યો એ સખાઓની વંદના કરી. અને પછી સીતારામજીની વંદના કરી. સીતારામજીની વંદના કર્યા પછી 72 પંક્તિઓમાં 9 દોહામાં રામ નામની વંદના અને રામ નામનો મહિમા તુલસીદાસજીએ ગાયો છે. ઘણું લાંબુ પ્રકરણ છે, પણ મારે આપને એટલું જ કહેવું, નામનો મહિમા બહુ છે. અહીંયા રામ નામનો મહિમા છે, પણ મારે એમ નથી કહેવું કે તમે રામનું નામ, જે નામ તમે લેતા હોય એ નામનો કળિયુગમાં મહિમા છે. આ કળિયુગ છે. સત્યયુગમાં ધ્યાન સહજ હતું. લોકો આમ બેઠા ભેગા ધ્યાન લાગી જતું હતું. બેઠા ભેગા ઘણા બેઠા ભેગા હોઈ જાય કથામાં. એ તો મારી ભૂલ છે કે આવો આક્ષેપ ન કરાય. કદાચ એ પણ ધ્યાનમાં હોય તો મને શું ખબર પડે. પણ લગભગ બેઠા ને સીધા એવું પણ બને છે. અમારે મોમ્બાસાના એક શ્રોતા છે, હવે તો ઉંમર થઈ ગઈ. હું જ્યારે વિનોદમાં આમ કહું ને કે સૂઈ જાય, ત્યારે મને કીધું કે નહીં, હું એટલા માટે સૂઈ જાઉં છું કે તમે બીજા ઘણાના નામ લો છો, મને જગાડવા માટે મારું નામ ક્યારે લેશો એની હું રાહમાં છું. કે તમે મારું નામ લો એટલા માટે સૂઈ જાય છે. કામ તો નામ જ કરશે, નામ જ જગાડશે. નામ મને તમારી જાગૃતિ. તો નામ જે તમારે રૂચે તે નામ. યદ્યપી અહીંયા રામ નામનો મહિમા છે, પણ તુલસી સાંકડા નથી, સંકીર્ણ નથી. તો જે નામ, આ કળિયુગ છે. તો સતયુગમાં ધ્યાન લોકોને તરત થતું હતું. બહેનો સતયુગમાં પાણી ભરીને નીકળે તો રસ્તામાં ઊભી રહી જાય, ધ્યાન થવાનું. હેલ એમનેમ રહી જાય. મયુરો નર્તન કરતા હોય અને સતયુગના મોરલાઓ, સતયુગના મોરલાઓ આમ ગહેકાટ કરે અને એક ક્ષણ રોકાય, એમાં એને ધ્યાન લાગી જતું. એ સતયુગનો કાળ પ્રભાવ હતો, યુગ પ્રભાવ હતો, કે માણસને સહજ ધ્યાન હતું. આજે આપણે સહજ ધ્યાન નથી, આપણા માટે સુલભ નથી, કારણ કે આપણે કલિયુગના પ્રભાવમાં જીવીએ છીએ. પછી ત્રેતાયુગ આવ્યો તો એમાં યજ્ઞની પ્રતિષ્ઠા આવી. યજ્ઞ કરો, બસ યજ્ઞ કરો, યજ્ઞ કરો. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગનો જે સ્વાભાવિક લક્ષણ બતાવ્યું તે એ છે કે કલાકો સુધી પરમાત્માના શ્રી વિગ્રહનું પૂજન અર્ચન, એને સ્નાન કરાવવાનું, એને કોઈ ષોડોપચાર, કોઈ ફલાચાર, એની પૂજા અર્ચા કરે, જેમ વૈષ્ણવો ઠાકોરજીને. એ દ્વાપરનું લક્ષણ આવ્યું.
પણ કળિયુગ આવ્યો ત્યારે ગોસ્વામીજી કહ્યું કળિયુગ, અને બધા શાસ્ત્રોએ કહ્યું કળિયુગમાં કેવલ નામ જાઓ, કેવલ નામ, કેવલ નામ. મહાત્મા ગાંધી બાપુ કહે છે કે મારી વિષમ પરિસ્થિતિમાંથી હું બહાર નીકળ્યો જ્યારે જ્યારે એમાં મને કોઈએ મદદ કરી હોય તો એ કેવલ રામ નામે મને મદદ કરે. રામ નામ પરમાત્મા. આ કળિયુગમાં બહુ લાંબા મંત્રોની જરૂર નથી. જપતા હો તો હું તમને પગે લાગુ, સવાલ જ નથી. તમે જે કરતા હો મોબાઈલ, પણ કળિયુગમાં નામની જરૂર છે. ખાલી તમે બીજું કાંઈ ન બોલો તો કચ્છવાળા તો જી નામ, જી નામ, જી નામ. દાડો મેકરણ, જી નામ, જી નામ, જી નામ. જય માતાજી, જે કંઈ કહેવું નામનો આશ્રય કરવો. આપણે અત્યારે ધ્યાન બહુ જામતું નથી. જે કરતા હશે એને તો આપણે પગે. મહાપુરુષોએ બહુ કળિયુગમાં પ્રયત્નો કર્યા. કોઈને સક્રિય ધ્યાનમાં જોડ્યા, કોઈ અક્રિય ધ્યાનમાં જોડ્યા, કોઈને વધારે પડતા ધ્યાનમાં જોડ્યા. આવું બધું બહુ સરસ ચાલે છે. ધ્યાનનો મહિમા બહુ જ છે. અમારે લાલ બાપુ ગેબી આશ્રમ હાથીજણ, એ હંમેશા પછાત જાતિના એ સમયમાં એ જે દલિત સમાજ એની સાથે જ આ બાવો બેસતો, એ મેં મારી નજરે જોયેલું. અને એની સાથે જે વાતો કરે, સામાન્ય માણસોને ઉપર લાવવા માટે આપણે નોંધ નથી લીધી. સાધુડાઓએ કેવા કેવા પ્રયત્નો કર્યા છે એના, અને એની આપણે નિંદા જ કરી છે. માટે ક્ષમા યાત્રા કાઢો, ક્ષમા યાત્રા કાઢો. એ બેસ્ટ થાય. હું એક વખત બેઠો હતો શિવરાત્રીનો મેળો, અને બધા જે સમાજ બિચારા જેને કોઈ ન બોલાવે એ બધા, મને તો આ ગમે બધું. એમાં કોઈ બોટાદમાં, હરીશભાઈ બોટાદમાં હતા ત્યારે, બોટાદની વાત છે, બોટાદ. એટલે એમાં કોઈકે પૂછ્યું કે લાલબાપુ તમે આમ ધ્યાન કરો? એને બહુ સરસ જવાબ, પ્રવચન કરતા જ નહીં. હું આવું ત્યારે તો બોલે જ નહીં કે નહીં બાપુ હું નહીં બોલું, તમે જ બોલ નાખો, એવું મને કહેતા. એની લાગણી, એની ઉદારતા. એટલે કે મને તો એટલું સમજાણું છે કે ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવું, ધ્યાન રાખવું. કે જોવાય કેમ, બોલાય કેમ, સુવાય કેમ, ખવાય કેમ, શું ખવાય શું ન ખવાય, આ બધાનું ધ્યાન રાખવું એ મોટામાં મોટું. તો અત્યારે તો આપણે ત્યાં લોકો ધ્યાન કરાવે છે, બધું બહુ સરસ છે, કરવું જોઈએ. તમે કરજો ધ્યાન જો લાગતું. પણ મને ખબર નહીં, મને કોઈ દી ધ્યાન ન લાગ્યું. ખબર શું, 79 વર્ષ થઈ ગયા પણ ધ્યાન જ ન લાગ્યું. ધ્યાન આપણે, હું કોઈ તમે મને એવી રીતે ધ્યાનમાં બેઠેલો નહીં જોવો. એમનો કદાચ એકલો બેઠો ને તમે ક્યાંકથી ફોટો પાડી લો, એ કઈ ધ્યાન અઘરું પડે છે. ખબર નહીં પડે તમને નહીં ને? બસ તો આપણે ધ્યાન જ રાખવું, ધ્યાન રાખવું. લેકિન એક યુગ પ્રભાવ હતો ત્યારે એ થતું હતું, સહજ હતું. અત્યારે પણ લોકો ધ્યાન કરતા હોય છે. મહાપુરુષો એ મહાન છે, બધા પ્રણમ્ય છે. પરંતુ કળિયુગમાં મારા ને તમારા જેવા માણસો માટે તો કેવલ નામ આધાર છે. કલૌ કેશવ કીર્તનાથ, હરિનામ હરિનામ હરિનામ. તો તુલસીદાસજીએ નામનો મહિમા બહુ લખ્યો. એની થોડીક ચોપાઈઓ તમારી પાસે મૂકવું અને એ પ્રસંગથી આગળ નીકળી જાઓ. રામ રઘુ વિધિ હરિહર અગુણ અનુ મહામંત્ર જોઈ જપત કાશી મુક્તિ હે મહિમા જાસુ જાન
प्रिय भूषण प्रिय भूषण को नाम प्रभाव जान शिवनी को परशारी तु रघुपति भगति तुलसी साली सुदाय राम नाम बरबरन जुग सावन ગોસ્વામીજી કહે છે પરમાત્માના અનેક નામ છે. 1000 નામ તો મહાભારત નક્કી કરી નાખ્યા. વિષ્ણુ સહસ્ત્ર નામ એ તો મહાભારતમાં, પણ પરમાત્માના અનેક નામ છે. આપણા ગામડામાં લોકો શ્રદ્ધાથી બોલતા હોય, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. મથુરામાં મોહન, તું ગોકુળ ગોવાળિયો, અને દ્વારકામાં રાજા રણછોડ, મારે કયે નામે લખવી કંકોત્રી. અનેક નામ. રામના પોતાના કેટલા નામ છે? કોઈ રાઘવ કહે, કોઈ રઘુવીર કહે, કોઈ રઘુનાથ કહે, કોઈ રામ કહે, કોઈ રામુ કહે. અતિશય પ્રેમમાં રામુ શબ્દ બોલવામાં આવ્યો છે. જેમ આપણે નામ ટીનાભાઈ હોય, પણ આપણે કઈ ટીનું ટીનું એ વાલનું પ્રતીક. લક્ષ્મણને બદલે લખનું, એ વિશ્વામિત્રનું વાલ છે. રામ લખનું, રામુ લખનું સુની ભયે સુખારે, એ વાલથી બોલાયેલા શબ્દો છે. તો વાત અનેક નામ છે, પણ એમાંથી તુલસી કહે હું રામ નામની વંદના કરું છું. રામ નામ એની એક વસ્તુ તો આપણે જીદ કરીએ ને માનવું જ ન હોય તો વાત જુદી છે. બાકી રામ નામ આદિ અનાદિ મહામંત્ર છે. શિવ અજન્મા છે, બરાબર. એ શિવનો મહામંત્ર કોઈ જગતમાં હોય તો એ રામ નામ છે. મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુકુતિ હેતુ. આ મહામંત્ર છે. સૂર્ય ચંદ્ર અને અગ્નિનો હેતુ રામ નામ છે. રામ ન કોઈ રકાર ન હોય, અકાર ન હોય, મકાર ન હોય તો અગ્નિ, સૂર્ય અને ચંદ્ર એ અર્થહીન થઈ જાય. એના મૂળમાં હેતુ કૃષાનું ભાનું હિમકારકો, એ ત્રણેયનું મૂળ રામ નામ. તુલસીદાસજી લખે રામ નામ એ પ્રણવનું બીજું રૂપ છે, ઓમકારનું પ્રતીક છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ મય રામ નામ છે. રામ એ મારા ને તમારા જીવનમાં એક સાત્વિક સૃષ્ટિનું નિર્માણ કરે છે. બ્રહ્મા બનીને, વિષ્ણુ બનીને રામ નામ એનું પરિપાલન કરે છે. અને શિવ બનીને અનાવશ્યક વસ્તુ આવી ગઈ હોય તો એનું નિવારણ કરે છે. આ બ્રહ્મા વિષ્ણુ મહેશમય મહામંત્ર રામ છે. કોઈ સ્વીકારે ન સ્વીકારે, સૌની પોતાની સ્વતંત્રતા છે, એમાં આપણે વિક્ષેપ ન કરીએ. પણ છે આદિ અનાદિ, એ પાકી વાત. દશરથજીને ત્યાં રામનું પ્રાગટ્ય થયું અને પછી વશિષ્ઠ મહારાજે નામકરણ કરતા રામનું નામ, ત્યારે જ રામનું નામ આવ્યું એમ નથી. રામ આદિ અનાદિ. શિવ જપે છે. શિવથી આદિ અનાદિ કોણ? એ તો તમારે મેં કાલે કીધું, શિવથી પછી આગળ કોઈ નહીં જગતમાં. છેડવાનું મહાદેવ એટલે મહાદેવ. એનો મહામંત્ર નિરંતર. હું કહું એ ન ચાલે, તુલસીદાસજી કહે એ પણ ન ચાલે, માની લો. પણ પાર્વતી તો સતત સાથે રહે છે શિવજીની. અને સાથે રહે છે એટલું નહીં, અડધું અંગ છે એનું. એ વધારે જાણે કે શંકર કયો નામનો મંત્રનો જાપ કરે. અને રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે, તુમ પુનિ રામ રામ દિન રાતી સાદર જપ અનંત. હે નિષ્કામ મહાદેવ, હું તો તમારી સહચારીણી છું. તમે 24 કલાક રામ મહામંત્રનો જપ કરો છો, એની હું સાક્ષી છું. તો શિવનો મહામંત્ર રામ છે.